હેલો સ્ટુડન્ટ, આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 3 કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબસાઇટની રચના કરવાની. મતલબ કે જે સોફ્ટવેર છે કમ્પોઝર, મેં તમને વાત કરી હતી, એક સોફ્ટવેર છે અને એનાથી શું કરવાની છે, એક વેબસાઇટ બનાવવાની છે. નોર્મલ બેઝિક લેવલની આવે છે, એડવાન્સ લેવલની તમારે ના આવે. એટલે બેઝિક લેવલની વેબસાઇટ કઈ રીતના બનાવી, આ ચેપ્ટરની અંદર ચેપ્ટર નંબર 3 કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબસાઇટની રચના કઈ રીતના કરવી. આ ચેપ્ટરની વાત કરીએ તો સ્ટાર્ટ થશે તમારું અહીંયાથી. વેબસાઇટનું આયોજન યાની કે પ્લાનિંગ ફોર ધ વેબસાઇટ. પ્લાનિંગની કેમ જરૂર પડે વેબસાઇટની? ઓકે, કે વિધાઉટ કોઈ વસ્તુનું પ્લાનિંગ તમે કોઈ વસ્તુ બનાવી શકો નહીં. ઇનકેસ જો તમે બનાવો છો તો તમને પ્રોપર આઉટપુટ મળતા નથી. ઓકે, એટલે એના માટે શું કરવું પડે, તમારે કોઈ પણ વેબસાઇટનું આયોજન કરવું પડે. આ પેરેગ્રાફની અંદર સમજાયું છે કે તમારે કેમ પ્લાનિંગ કરવું પડે છે. વેબસાઇટ એક વિશિષ્ટ હેતુ માટે પરસ્પર જોડાયેલા વેબ પેજનો સમૂહ છે. વેબસાઇટ શું છે? વેબ પેજનો સમૂહ, યાની કે ઘણા બધા પેજ ભેગા કરો એટલે તમારે શું બને છે? વેબસાઇટ બને છે. સંવાદિત યાની ઇન્ટરેક્ટિવ, ઉપયોગકર્તા માટે સરળ યાની યુઝર ફ્રેન્ડલી તથા ચોક્કસ યાની કે એક્યુરેટ અને ઉપયોગી માહિતી ધરાવતી વેબસાઇટ બનાવીએ પડકારજનક કાર્ય છે. કે જ્યારે તમે કોઈ વેબસાઇટ બનાવો છો તો કેવી હોવી જોઈએ? ઇન્ટરેક્ટિવ હોવી જોઈએ. ઉપયોગકર્તા કોઈ મતલબ કે યુઝર માટે કેવી છે? સરળ હોવી જોઈએ, યાની યુઝર ફ્રેન્ડલી હોવું જોઈએ. કોઈ પણ વસ્તુ ફાઇન્ડ કરે છે તો એને ઇઝીલી એ વેબસાઇટમાંથી ફાઇન્ડ થવું જોઈએ. તથા ચોક્કસ એક્યુરેટ, તમને જે આપો છો મતલબ તમે કોઈ પર ક્લિક કરો છો તો એ પેજ ઓપન થવું જોઈએ, અલગ અલગ પેજ ઓપન ના થવા જોઈએ, એમાં એક્યુરેટ તમારે આવવું જોઈએ. અને ઉપયોગી માહિતી ધરાવતી વેબસાઇટ બનાવતી એ પડકારજનક કાર્ય છે. તો વેબસાઇટની રચના એવી હોવી જોઈએ, કેવી હોવી જોઈએ કે જેથી ઉપયોગકર્તા શું કરે? માહિતીપ્રદ લાગે તથા ઉપયોગકર્તા વારંવાર તેની મુલાકાત લે. તો મતલબ એવી ના બનાવવાની કે એક વખત તમારી વેબસાઇટ ઓપન કરે અને એને ના ગમે તો પછી સેકન્ડ ટાઈમ તમારી કોઈ વેબસાઇટ ઓપન કરે નહીં. એટલા માટે વેબસાઇટની રચના એવી કરવાની કે જેથી તમને કોઈ વસ્તુ ડીપમાં એને મળી રહે અને જેથી શું થાય? ઉપયોગકર્તા એને વારંવાર એની મુલાકાત લે, એવી હોવી જોઈએ. જો સાઇટ વ્યવસાયિક હોય તો તે ગ્રાહકોની સંખ્યા વધારે કરે. મતલબ તમે કોઈ ઓનલાઈન કોઈ સેલ કરો છો, વ્યવસાયિક મતલબ સેલિંગ કરો છો કોઈ વસ્તુને. જો સરસ વેબસાઇટ બનાવો, સારી વેબસાઇટ બનાવો છો તમે, તો સામે શું થાય? કસ્ટમરની જે સંખ્યામાં શું થાય છે? વધારો થાય છે. પણ તમે એવી વેબસાઇટ બનાવો જે કસ્ટમરને ખબર જ નથી પડતી ક્યાં ક્લિક કરવાથી કયું ઓપન થાય છે, તો તમારી નેક્સ્ટ ટાઈમ તમારી વેબસાઇટ ઉપરથી કોઈ વસ્તુ બાય કરે નહીં. એટલા માટે એટલે એના માટે તમારી વેબસાઇટની રચના કરતી વખતે પૂરતું ધ્યાન આપવામાં આવે છે, તો આ હેતુ સિદ્ધ થઈ શકે. ઓકે, તો આની અંદર એક પણ જોવાનું છે વેબસાઇટની રચના. બીજી વસ્તુ શું જોવાની છે આ ચેપ્ટરની અંદર? કમ્પોઝર પ્રોગ્રામની મદદથી વેબસાઇટ બનાવી, તો આ એક આ અને ઇન્ટરનેટ પર પ્રકાશિત કરીશું. અને વેબસાઇટને ક્યાં મૂકવાની છે? ઇન્ટરનેટ પર પબ્લિશ કરવા માટે. ઓકે, તો એટલી બધી ત્રણ જે મેન વસ્તુ છે એ આપણે જોવાની છે આ ચેપ્ટરની અંદર. એમાં પેલું છે વેબસાઇટનું આયોજન, પ્લાનિંગ ફોર ધ વેબસાઇટ, કે વેબસાઇટનું પ્લાનિંગ કઈ રીતના કરવું. તો એના 4 ટાઈપ્સ છે જે આપણે જોવાના છે કે વેબસાઇટનું પ્લાનિંગ કઈ રીતના કરવું, જેથી ઉપયોગ કરતા શું થાય કે ઇઝીલી કોઈ વસ્તુને સમજી શકે, એટલા માટે તમારી વેબસાઇટનો વધારે ને વધારે ઉપયોગ કરી શકે. એના માટે તેના મુદ્દા આપેલા છે નીચે. પહેલું છે પર્પઝ. પર્પઝ મતલબ હેતુ. તો વેબસાઇટનો હેતુ સ્પષ્ટપણે વ્યાખ્યાયિત થયેલો હોય તે જરૂરી છે. મતલબ કે તમારે એકદમ આઈડેન્ટિફાઈ હોવો જોઈએ હેતુ. તમારે કઈ રીતની વેબસાઇટ બનાવવી છે. ઓકે, તો એક વસ્તુ. કઈ રીતની ડિઝાઇનિંગ હોઈએ, કેટલા રિસોર્સની જરૂર છે. ઓકે, આપણે નોર્મલી એક વાત કરીએ, આપણે કોઈ મકાન બનાવતા હોઈએ તો આપણે કેમ એટલી વસ્તુની કઈ વસ્તુની જરૂર પડશે? પ્લાનિંગ, ડિઝાઇનિંગ, સ્ટ્રક્ચર. એ રીતના વેબસાઇટનું પણ હોય છે કે જ્યારે કોઈ વેબસાઇટ બનાવો છો તો પહેલાં એની સ્પષ્ટપણે શું હેતુ ક્લિયર હોવો જોઈએ એનો, કે તમારે કયા પર્પઝ, કયા બેઝ ઉપર તમારે વેબસાઇટ બનાવવાની છે, એમાં કેટલી વસ્તુની જરૂર પડશે. વેબસાઇટની રચના કરતાં પહેલાં તેની વ્યાખ્યા અને ધ્યેય સ્પષ્ટ હોવો જોઈએ. વાત કરી રીતના એ ડિફાઇન હોવું જોઈએ અને ધ્યેય પણ શું હોવું જોઈએ? સ્પષ્ટ હોવો જોઈએ કે તમારે કયા બેઝ ઉપર વેબસાઇટ બનાવવાની છે. યોગ્ય રીતે રચના પામેલી વેબસાઇટ સંસ્થાને મદદરૂપ બને છે.
ઓકે, સારી રીતે બનાવો, સરખી બનાવો તો સંસ્થાને શું થાય, મદદરૂપ બને અને ફાયદાકારક પણ બને, કે યુઝર શું થાય, વધારે પડતા તમારી વેબસાઇટનો ઉપયોગ કરશે. એટલા માટે વેબસાઇટની રચનાનો હેતુ વ્યક્તિઓના સમૂહને માહિતી પૂરું પાડવાનો, નવા ગ્રાહકોને આકર્ષવાનો કે ઉત્પાદનને ઓનલાઈન વેચવાનો હોઈ શકે છે. તો વેબસાઇટની રચનાનો મેઇન હેતુ શું છે, વેબસાઇટ બનાવવા કેમ આવે છે? તો એક તો તમારે માહિતી પૂરી પાડી શકો છો, કોઈ પણ વસ્તુ, કોઈ પ્રોડક્ટની છે કે કોઈ પણ વસ્તુ, એનીથી તમે કઈ વેબસાઇટ બનાવો છો એના પર ડિપેન્ડન્ટ છે. ઓકે, તો વ્યક્તિઓના સમૂહને માહિતી પૂરી પાડવાનું, બીજું એમ છે નવા ગ્રાહકોને આકર્ષવાનો કે ઉત્પાદનને ઓનલાઈન વેચવાનો હોઈ શકે છે. એટલી વેબસાઇટનો મતલબ મેઇન હેતુ હોય છે. હેતુ નક્કી થયા પછી વેબસાઇટના વિષયવસ્તુ અને રૂપરેખાને યોગ્ય રીતે વિકાસવી શકાય. સેકન્ડ, એક હેતુ તમારો વ્યાખ્યા ડિફાઇન થઈ ગઈ, ધ્યેય નક્કી થઈ ગયો, પછી શું હોય કે હેતુ નક્કી થઈ ગયા પછી વેબસાઇટમાં એનો કન્ટેન્ટ કયા કયા એડ કરવાના છે અને લેઆઉટ મતલબ કે ડિઝાઇન કઈ રીતના કરવાની છે એ એના પછી તમારો નેક્સ્ટ આવે. મતલબ કે હેતુ તો ફિક્સ થઈ ગયો કે તમારે આ ટાઈપની વેબસાઇટ બનાવવાની છે, પણ એમાં મેન કન્ટેન્ટ શું છે કે તમારે કેટલી વસ્તુ એમાં એડ કરવાની છે, અને એમાં રૂપરેખા મતલબ લેઆઉટ મતલબ કેવી ડિઝાઇન તમારે એમાં સેટ કરવાની છે. ઓકે, એ બધું તમારું શેમાં આવશે, હેતુની અંદર આવશે, અને કે પર્પસ. સેકન્ડ છે તમારું પ્રેક્ષકગણ યાની કે ઓડિયન્સ. વેબસાઇટના રચનાત્મક વિભાગનું કાર્ય શરૂ કરતા પહેલાં, એટલે કે તમારે બનાવો એની પહેલાં અપેક્ષિત ઉપયોગકર્તા અંગેની જાણકારી હોવી જોઈએ. ઓકે, કે જ્યારે તમે વેબસાઇટ બનાવો એની પહેલાં તમારી પાસે જે ઉપયોગ કરતા હોય એની પાસે તમારે જાણ લેવી જોઈએ કે ઉપયોગ કરતા કેવી વસ્તુની અપેક્ષા રાખતા હોય છે. ઓકે, વેબસાઇટમાં સામાન્ય અને વિસ્તૃત એમ બંને પ્રકારની માહિતી હોવી જોઈએ. મેન જ્યારે તમે કોઈ વેબસાઇટમાં ઓપન કરતા હોય તો જ્યારે કોઈ વસ્તુ બતાવતા હોય, માહિતી બતાવતા હોય તો પહેલાં શોર્ટમાં હોય, પછી એની પર ક્લિક કરો છો તો તમને વિસ્તૃત બતાવવામાં આવે છે. તેમાં વિશિષ્ટ અને સરળ માહિતીનો સમાવેશ પણ થવો જોઈએ. બંને માહિતીના વિવિધ પ્રકાર, વિસ્તાર અને વિશેષતાના વ્યાપનો આધાર અપેક્ષિત પ્રેક્ષકોની રુચિ પર રહેલો હોય છે. માહિતીના વિવિધ પ્રકાર કે માહિતી તમે આપો છો તો કયા કયા પ્રકારની માહિતી આપો છો, વિસ્તાર શું છે, એની વિશેષતા શું છે, એ બધું શેના પર ડિપેન્ડ હોય છે, પ્રેક્ષકો યાની કે જે યુઝ કરતા હોય એ. ઓકે, આપણે બનાવીએ છીએ તો આપણે યુઝ નથી કરવાની, યુઝ કોણ કરશે, ઉપયોગ કરતા, એને કેવું સારું લાગે છે, તો એની અપેક્ષા મતલબ એની કઈ રીતની રિક્વાયરમેન્ટ હોય છે એ તમારે લેવી પડે છે. વેબસાઇટ પ્રત્યેની ઉપયોગકર્તાની અપેક્ષાઓ જાણવી જરૂરી છે. મેં કીધું એ રીતના કે વેબસાઇટ બનાવો તો પહેલાં ઉપયોગકર્તા પાસેથી સર્વે કરવામાં આવે છે કે યુઝરને કયા પ્રકારની રિક્વાયરમેન્ટ હોય છે, એના બેઝ ઉપર જ વેબસાઇટ બનાવવામાં આવે છે. કારણ કે તે જાણકારી વેબસાઇટના યોગ્ય વિષયવસ્તુ અને રૂપરેખાના વિકાસમાં મદદરૂપ બને છે. મેં તમને બતાવ્યું તેમાં કન્ટેન્ટ કયા એડ કરવા અને લેઆઉટ તમારે કઈ રીતના રાખવો પડશે, એ કેના ઉપર ડિપેન્ડન્ટ રહે, પ્રેક્ષકગણ ઉપર. કેમ કે પ્રેક્ષકગણ યુઝ કરવાની છે તમારી વેબસાઇટ, તમે એકલા તો કરવાના નથી. ઓકે, એટલે પ્રેક્ષકગણ એટલે એની કે ઉપયોગકર્તા પાસે તમારે અલગ અલગ કન્ટેન્ટ તમારે જાણવા પડશે, એનો સર્વે કરવો પડશે, અને એ રીતના તમારે ડિઝાઇનિંગ થશે. અને વેબસાઇટ ઉપયોગી તથા સફળ હોવાની ખાતરી આપે છે, કે જેથી શું થાય કે તમને તમારી વેબસાઇટ ઉપયોગી બનશે અને સફળ બનશે. પણ તમે જાતે એને બનાવી દો તો કોઈ તમારી વેબસાઇટનો યુઝ કરે નહીં. તો પહેલાં તો સૌપ્રથમ શું હોય છે કે આખી વેબસાઇટમાં તમારે ઉપયોગકર્તા પાસેથી બધી માહિતી, જાણકારી લેવી પડશે કે તમારે કયા કન્ટેન્ટ એડ કરવાના છે. એક વધુ ધ્યાન આપવા લાયક બાબત છે કે ઉપયોગકર્તાના ઇન્ટરનેટ જોડાણની ઝડપ. બીજી એક વસ્તુ છે કે તમે જે વેબસાઇટ બનાવો છો અને સામે જે યુઝર છે એ ઇન્ટરનેટનો મતલબ કઈ રીતનો યુઝ કરે છે, કેવું જોડાણ છે, બ્રોડબેન્ડ છે, મોબાઈલનું ઇન્ટરનેટ છે, એ પ્રમાણેનું એ પણ વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ. જો વેબસાઇટ પર વિશાળ ચિત્રાત્મક ફાઇલો રાખવામાં આવી હોય, કે નકરી મોટી ઇમેજ રાખી હોય છે, આપણે 3 MBની ઇમેજ તમે તમારા વેબસાઇટમાં મૂકેલી છે તો તે ડાઉનલોડ થવામાં લાંબો સમય લે છે. એટલે એ શું થાય, એ પેજ ડાઉનલોડ થતાં હકીકતમાં તમે બ્રાઉઝરમાં વાર કેમ લાગે છે પેજ ઓપન કરવામાં, કારણ કે એમાં જેટલો પણ ડેટા હોય છે એ ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ થતો હોય છે, એટલે ઉપર બ્રાઉઝિંગ થતું હોય છે. એમને બ્રાઉઝિંગ નથી થતું. બ્રાઉઝિંગ કેમ થાય છે, અમુક વેબસાઇટ ઝડપી ખુલી જતી હોય છે, અમુક વેબસાઇટને સમય લે છે. કેમ, કારણ કે એમાં વધારે ગ્રાફિક્સનો યુઝ કરેલો છે, વધારે ઇમેજીસ મૂકેલી છે, વિડીયોઝ મૂકેલા છે, ગ્રાફિક્સ સારું મૂકેલું છે, જેથી ગ્રાફિક્સ ડાઉનલોડ થતાં સમય લે છે.
એટલે એ પણ ધ્યાન રાખવું પડે કે ઇન્ટરનેટનું જોડાણ કયા પ્રકારનું છે, ઝડપી છે કે નહીં, એની ઝડપ કેવી છે પણ ધ્યાન રાખવાનું. કેટલીક વાર ઉપયોગકર્તા આવી વિશાળ ફાઇલોની રાહ જોવા અધીરો બની સાઇટ છોડી દે કે એવું પણ બને. ઘણા શું થાય કે વેબસાઇટ ઓપન ના થાય, ક્યારેય ખુલતી જ નથી, તો તમે શું કરશો, તમે એને બંધ કરી દેશો. પણ હકીકતમાં હોય સારી, પણ ઘણી વખત શું હોય છે કે એ લોકો ચિત્રાત્મક વસ્તુ વધારે એડ કરી હોય, એટલે મતલબ ઇમેજીસ વધારે એડ કરી હોય, જેથી શું થાય કે એ ડાઉનલોડ થતા સમય લે છે, ત્યાં સુધી તમારી વેબસાઇટ ઓપન થાય નહીં. વેબસાઇટમાં જરૂરી હોય તેટલા પ્રમાણમાં જ ચિત્રો અને મલ્ટીમીડિયા ફાઇલનો સમાવેશ કરવામાં આવે તે ઇચ્છનીય છે. મેં તમને વાત કરી એ રીતના કે લિમિટેડ નંબર ઓફ ઇમેજીસ અને મલ્ટીમીડિયા તમારે એડ કરવાના, વધારે પડતા કરવાના નહીં. અને જો કરો છો તો પછી તમારે એના માટે તમારી પાસે કોઈ યુઝર પાસે નેટની સ્પીડ સારી હોવી જરૂરી છે. ત્રીજું છે વિષય વસ્તુ, યાની કન્ટેન્ટ. હવે ત્યાં ડિસાઇડ તો કર્યા, પણ કન્ટેન્ટ તો કેવા હોવા જોઈએ, કન્ટેન્ટ કયા કયા પ્રકારના કન્ટેન્ટ હોવા જોઈએ. વેબસાઇટમાં સંપૂર્ણ અને સુસંગત માહિતી હોવી અત્યંત જરૂરી છે. પૂરેપૂરી માહિતી હોવી જોઈએ, અધૂરી હોવી ચાલે નહીં. અસંગત માહિતીનો વધુ ઉપયોગકર્તાને નિરાશ બનાવી શકે છે. સુસંગત તો સારું, પણ અસંગત હોય તો ઉપયોગકર્તા શું થશે, નિરાશ થશે. મતલબ કે એને પૂરતી માહિતી તમારી વેબસાઇટ ઉપરથી મળતી નથી. તમે શેમાં પછી શોર્ટ ડિસ્ક્રિપ્શનમાં તમે કોઈ વસ્તુ પ્રોવાઈડ કરો છો તો ઉપયોગકર્તા એક વખત વિઝિટ કરે, સેકન્ડ ટાઈમ વિઝિટ કરે, થર્ડ ટાઈમ તમારા વેબસાઇટ ઉપર કોઈ વિઝિટ કરતા નથી. કારણ કે એ લોકોને મગજમાં એક ખ્યાલ બેસી જાય કે આ વેબસાઇટમાં પૂરતી માહિતી તમને મળતી નથી. કારણ કે તે સ્પષ્ટ વિગતો પ્રાપ્ત કરી શકતો નથી, જે એને જોઈએ છે એ વસ્તુ એને મળતી નથી. એટલે તમે શું કરશો, એ વેબસાઇટ ઉપર વિઝિટ કરી શકતા નથી, મતલબ તમે ઈચ્છા જ નથી તમે વસ્તુની. વળી જો પૂરી પાડવામાં આવેલી માહિતી અપૂર્ણ હોય તો તે ઉપયોગકર્તા વેબસાઇટ છોડી દઈ શકે છે. મેં તમે કીધું પૂરેપૂરી ના આપેલી હોય, સંપૂર્ણ ના હોય અને પૂરેપૂરી મતલબ અધૂરી આ મૂકેલી હોય તો પણ તમારી વેબસાઇટને બંધ કરી દેશે. યોગ્ય અને સુસંગત માહિતી મૂકવાથી ઉપયોગકર્તાને સંતોષ પ્રાપ્ત થાય છે તથા વેબસાઇટમાં તેનો રસ જળવાઈ રહે છે. આ વસ્તુઓ પણ ધ્યાન રાખવાનું કે તમારી જે વેબસાઇટ છે એ યોગ્ય અને કેવી છે, સુસંગત માહિતી પૂરી પાડવી જોઈએ. વેબસાઇટના વિષય વસ્તુને સામાન્ય અને વિસ્તૃત વર્ગોમાં વહેંચવું જરૂરી છે. બે રીતના વહેંચવાનું વેબસાઇટને. સામાન્ય પણ ઉપર નોર્મલ તમારો વ્યૂ હોવો જોઈએ, અને એની પર ક્લિક કરો એટલે ડિસ્ક્રિપ્શન વ્યૂ પણ તમારો હોવો જોઈએ. બે વ્યૂ તમારા વેબસાઇટની અંદર હોવા જોઈએ. સામાન્ય વિષય વસ્તુ ઉપયોગકર્તા સમક્ષ સાઇટ, સંસ્થા, ઉત્પાદન અને સેવાઓ તથા અન્ય વસ્તુઓનું વિહંગાવલોકન યાની કે ઓવરવ્યૂ પૂરો પાડે છે. સામાન્ય વિષય વસ્તુ ઉપયોગકર્તા સમક્ષ સાઇટ, સંસ્થા, ઉત્પાદન અને સેવાઓ તથા વસ્તુઓનું ઓવરવ્યૂ પૂરું પાડે છે. માહિતીની સંક્ષિપ્ત સમજૂતી ઉપયોગકર્તાની શોધમાં મદદરૂપ નીવડે છે. અમુક વસ્તુની સમજૂતી જોઈએ છે તો ઉપયોગકર્તાને એ વસ્તુમાંથી ડિફાઇન કરી અને જાણી શકે છે. તે યોગ્ય અને સ્પષ્ટ વિગતોનો નિર્દેશ કરે છે તથા સાઇટમાં આવેલ અન્ય ઉપલબ્ધ વસ્તુઓ માટેની જાણકારી પૂરી પાડે છે. એટલે આટલી બધી વસ્તુ તમારી અંદર હોવી જોઈએ. કોઈ વસ્તુ તમારે ઉપયોગકર્તા સમક્ષ આ રીતના તમારે કોઈ વસ્તુ રિપ્રેઝેન્ટ કરવી હોય તો ઇઝીલી રિપ્રેઝેન્ટ તમારે કરવાનું રહેશે. બંને નોર્મલ વ્યૂમાં પણ હોવો જોઈએ અને ડિસ્ક્રિપ્શન વ્યૂમાં પણ હોવો જોઈએ. આ સામાન્ય વિષય વસ્તુ આવી ગયું, જે તમારી વાત હતી કે જેમાં મેન જે ઓવરવ્યૂ જેને તમે કહી શકો એને સામાન્ય કહેવાય. મેં તને વાત કરી એટલે હવે વિસ્તૃત વર્ગોમાં આવે તો વિસ્તૃત વિષય વસ્તુ ઉપયોગકર્તાને ઉત્પાદન અને સેવા અંગેની વિસ્તૃત માહિતી પૂરી પાડે છે. આમાં કેવું છે કે અમુક વસ્તુ ફાઇન્ડ કરવી હોય ત્યારે તમારે સંક્ષિપ્ત હોય તો ચાલે, મતલબ કે અમુક ડેટા તમને મળે, ભાઈ તમારું આ વસ્તુ તમને ડિફાઇન થઈ ગઈ છે. પણ જ્યારે વિસ્તૃત જોયું હોય તેના માટે તમારે વિસ્તૃત વિષય વસ્તુનો યુઝ કરવો પડે છે. વેબસાઇટની રૂપરેખા એવી હોવી જોઈએ કે ઉપયોગકર્તા તેને ઉપયોગી એવી વિશિષ્ટ માહિતી સરળતાથી મેળવી શકે, એ રીતનો એનો ઉપયોગ હોવો જોઈએ. લખાણના ફકરા હંમેશા યોગ્ય લંબાઈના રાખવા જોઈએ. ઓકે, જે આપણે કેમ અહીંયા આપણું છે અહીંયાથી સ્ટાર્ટ થઈને ફિનિશ થાય છે તે રીતના તમે ડિસ્ક્રિપ્શન આપો છો તેના માટે. વેબ પેજ પર વિપુલ પ્રમાણમાં વિષય વસ્તુ દર્શાવવાનું હોય તો તેને લખાણના નાના વિભાગમાં વહેંચી નાખવું જોઈએ. બહુ વધારે ડિસ્ક્રિપ્શન આપેલું હોય તો એ ફકરા વાઇઝ મતલબ નાના વિભાગમાં વહેંચી દેવાનું તમારે, કે બાયફર્કેટ કરી દેવાનું અમુક વસ્તુમાં. આમ કરવાથી ઉપયોગકર્તા પોતાને જરૂરી માહિતી સરળતાથી મેળવી શકે છે. વેબસાઇટમાં નેવિગેશન શક્ય એટલું સરળ હોવું જોઈએ.
મતલબ કે એક પેજમાંથી મતલબ તમે વેબસાઇટ ઓપન કરો છો તો કોઈ વસ્તુ ઇઝીલી આઈડેન્ટિફાઈડ થવી જોઈએ, મતલબ નેવિગેશન, મતલબ કોઈ ક્લિક કરો છો, સપોઝ કે તમે અલગ અલગ ટાઈપના મેનુ બનાવો છો, તમે આ મેનુ પર ક્લિક કરો છો તો તમને આ વસ્તુ ઓપન થશે, તો એટલું નેવિગેશન તમારું ઇઝી હોવું જોઈએ. એક પાના પરથી અન્ય પાના પરનું સ્થળાંતર સરળ હોવું જોઈએ. નેવિગેશન મીન્સ વોટ? તો કે એક પાનાથી અન્ય પાના પરનું સ્થળાંતર સરળ હોવું જોઈએ, જેથી ઉપયોગકર્તાને ખબર પડે કે તે ક્યાં છે અને હોમ પેજ પર કેવી રીતે પાછા ફરી શકાશે. મતલબ પાછું બેક સાઈડ તમારે આવવું હોય હોમ પેજ ઉપર, મેન પેજ ઉપર, તો કઈ રીતના આપી શકે. સામાન્ય અને વિશિષ્ટ એમ બંને પ્રકારની જરૂરી માહિતી સરળતાથી ઉપલબ્ધ બને તો જ વેબસાઇટની રચનાનો ઉદ્દેશ સારા પાર પડે છે. ઓકે, સારા વિષય વસ્તુથી સભર વેબસાઇટ ઉદ્યોગ કે અન્ય સંસ્થા માટે એક કિંમતી સાધન બની રહે છે. તો ઉદ્યોગ કરતા એના માટે બેનિફિટ રહે છે. અન્ય સાધનોની જેમ વેબસાઇટ પણ સંસ્થા માટે શ્રેષ્ઠ કાર્ય કરી શકે છે. બીજી કેમ ઘણી બધી સંસ્થાઓમાં ઇન્સ્ટ્રુમેન્ટ કામમાં અલગ, તેમ અહીંયા શું છે અમુક સંસ્થા માટે વેબસાઇટ પણ બેનિફિટ હોય છે. લાસ્ટ છે તમારું માધ્યમ, મીડિયમ. તો મીડિયમની અંદર કેવું છે કે વધુને વધુ વ્યક્તિઓ હવે સ્માર્ટફોન, ટેબ્લેટ દ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહી છે. અત્યારે તમે જોતા હશો મોસ્ટ પ્રોબેબલી સ્માર્ટફોન અને ટેબ્લેટ આવી ગયા છે. તો વેબસાઇટની રૂપરેખાનું કદ કોમ્પ્યુટર, સ્માર્ટફોન, ટેબ્લેટ જેવા તમામ સાધનોને અનુરૂપ હોવું જોઈએ. હવે ખાલી તમે એમ કહો ને ભાઈ ડેસ્કટોપ તમે મતલબ કે લેપટોપ ઓપન કરો છો કે ડેસ્કટોપ ઓપન કરો છો, બ્રાઉઝર ક્રોમ ઓપન કરો છો, તો એક વ્યૂ ના હોવો જોઈએ, અલગ અલગ પ્રકારના વ્યૂ હોવું જોઈએ. કે ભાઈ તમે લેપટોપમાં ઓપન કરો છો વેબસાઇટનો તો એનો અલગ વ્યૂ હોવો જોઈએ. મતલબ કે ફંક્શનાલિટી લેઆઉટ તો સરખી હોય પણ વ્યૂ તમારે ચેન્જ કરવો પડે છે. જો તમે ના ચેન્જ કરો તો ઘણીવાર શું થાય છે કે તમે જ્યારે સ્માર્ટફોનમાં એ વેબસાઇટ ઓપન કરો છો તો તમને સરખી રીતે ઓપન થશે નહીં. એટલા માટે જ્યારે વેબસાઇટ બનાવવામાં આવે છે તો ત્રણેય વસ્તુનું ધ્યાન રાખીને બનાવવામાં આવે છે. એક તમારા કોમ્પ્યુટર, એક તમારો સ્માર્ટફોન અને એક તમારો ટેબ્લેટ. એટલી વસ્તુને ધ્યાનમાં રાખી અને વેબસાઇટ બનાવવામાં આવે છે કે જેથી કોઈ પણ યુઝર ટેબ્લેટ યા સ્માર્ટફોનમાં વેબસાઇટ ઓપન કરે છે તો એને ઇઝી રીતના તમને બધી વસ્તુ મળી રહે અને એનો વ્યૂ તમારો સેટ થાય. એટલા માટે આ ઉપરાંત વેબસાઇટની રૂપરેખા તૈયાર કરતી વખતે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તેને મોઝિલા, ફાયરફોક્સ, ક્રોમ, ઓપેરા અને ઇન્ટરનેટ એક્સપ્લોરર જેવા તમામ પ્રચલિત વેબ બ્રાઉઝરમાં યોગ્ય રીતે દર્શાવવામાં આવે. મતલબ કે બનાવો તો છો ચલો વેબસાઇટ બની ગઈ, પણ જેટલા પણ બ્રાઉઝર છે એ બ્રાઉઝરમાં પણ એ બધાનો સેમ વ્યૂ હોવો જોઈએ, ડિફરન્ટ વ્યૂ હોવો જોઈએ નહીં. એવું ઘણીવાર એવું થાય કે ક્રોમમાં ઓપન કરતા હોય ને ફાયરફોક્સમાં, મોઝિલામાં ઓપન કરો તો બંનેમાં અલગ અલગ વ્યૂ આવે, તો એ ટાઈપની તમારી વેબસાઇટ ચાલે નહીં માર્કેટમાં. તો બધી વસ્તુઓ પણ ફોકસ કરવું જોઈએ કે જેથી યુઝર છે તમારી વેબસાઇટનો ઇઝીલી યુઝ કરી શકે છે. ઓકે, તો આ થઈ ગયા તમારા વેબસાઇટમાં મતલબ કઈ રીતના તમારે બનાવવા માટેના જે મેન મુદ્દાઓ છે કે પ્લાનિંગ કઈ રીતના પહેલાં કરવું વેબસાઇટ બનાવવા માટે. ઓકે, તો આ જે વસ્તુ છે તમારે MCQમાં પૂછાય છે. ઓકે, તો ખાસ ધ્યાન રાખીને આ બધું વાંચી લેવું, ચારે એને ટાઈપ. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબસાઇટ બનાવવી. કેવી રીતના તમારી વેબસાઇટ બનાવવાની હોય છે કમ્પોઝરનો ઉપયોગ કરીને, એ આપણે જોવાની છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, તો આજે આટલું આપણે રાખીએ.